ચાલો આજે એક એવી કલાની દુનિયામાં જઈએ જે હજારો વર્ષ જૂની છે છતાં આજે પણ એટલી જ જીવંત લાગે છે. આપણે વાત કરી રહ્યા છીએ વારલી લોકકલા વિશે, જ્યાં દરેક ભૌમિતિક આકાર એક આખી વાર્તા કહે છે. ક્યારેય વિચાર્યું છે કે આ સાવ સીધી સાધી લાગતી લીટીઓ અને આકારોની પાછળ કેટલી બધી વાર્તાઓ, કેટલી બધી ભાવનાઓ છુપાયેલી હશે? ચાલો આજે સાથે મળીને આ રહસ્યને ઉકેલીએ. તો આ કળા આવી ક્યાંથી? એની શરૂઆત થઈ છે મહારાષ્ટ્રના ઉત્તર સહ્યાદ્રી પર્વતમાળાના વિસ્તારમાં રહેતા વારલી આદિવાસી સમુદાયથી. અને જાણો છો, આ ફક્ત ચિત્રો નથી, પણ એમની સંસ્કૃતિ અને એમના રોજિંદા જીવનની જીવતી જાગતી વાતો છે. જરા કલ્પના તો કરો, આ કલા કેટલી જૂની છે. લગભગ 2500થી 3000 ઈસવી પૂર્વેની. એ સમયે લોકો પોતાને ઘરની માટીની દિવાલો પર આ ચિત્રો દોરતા. પણ ક્યારે? કોઈ ખાસ પ્રસંગે, જેમ કે લગ્ન હોય કે પછી ખેતરમાં પાક લણવાનો સમય થયો હોય. એમના માટે આ એક ઉજવણી હતી. હવે સૌથી મજાની વાત, આટલી બધી વાતો કહેવા માટે વારલી કલાકારો કોઈ જટિલ ચિત્રો નથી દોરતા. ના, એ લોકો તો સાવ સાદા, મૂળભૂત ભૌમિતિક આકારોનો ઉપયોગ કરે છે. જુઓ, એમાં સૌથી પહેલો અને મુખ્ય આકાર છે વર્તુળ. વારલી લોકો માટે આ માત્ર એક ગોળ નથી, પણ આકાશમાં દેખાતો સૂરજ અને ચંદ્ર છે, જીવન અને ઊર્જાનું પ્રતીક. પછી આવે છે ત્રિકોણ. આ આકાર શું દર્શાવે છે? એમની આસપાસ જે દેખાય છે એ જ. મોટા મોટા પહાડો અને ઊંચા અણીદાર વૃક્ષો, બધું જ પ્રકૃતિમાંથી. અને છેલ્લો મૂળભૂત આકાર છે ચોરસ. આ આકાર મોટાભાગે માણસોએ બનાવેલી કોઈ જગ્યા, જેમ કે ખેતરનો એક ટુકડો હોય કે કોઈ પવિત્ર જગ્યા, એ બતાવવા માટે વપરાય છે. અને હવે જુઓ આ કલાનો અસલી જાદુ. આ સાદા આકારોને જોડીને માણસની આકૃતિ કેવી રીતે બને છે. બસ 2 ત્રિકોણ, એક સીધો અને એક ઊંધો, એમને છેડાથી જોડી દો. અને પછી હાથ પગ માટે સાદી લીટીઓ. બસ આટલી સાદગીમાં જીવનની ગતિ અને ઊર્જા દેખાય છે. આકારોની જેમ જ વારલી કલાના રંગો પણ એટલા જ સાદા અને કુદરતી છે. કોઈ કેમિકલ નહીં, બધું જ સીધું પ્રકૃતિના ખોળેથી. જે દિવાલ પર ચિત્ર દોરવાનું હોય એને માટી અને ગાયના છાણથી લીંપીને તૈયાર કરાય છે. આનાથી એને એકદમ માટી જેવો ગેરો રંગ મળે છે. અને એના પર ચિત્ર શાનાથી દોરાય છે? ચોખાના લોટ અને પાણીની પેસ્ટથી બનેલા સફેદ રંગથી, શુદ્ધ અને સાત્વિક. અને સાધન સાંભળીને કદાચ નવાઈ લાગશે, કોઈ મોંઘું બ્રશ નહીં, પણ વાંસની એક નાનકડી સળી. એના છેડાને દાંતથી થોડો ચાવીને બ્રશ જેવો બનાવી દેવામાં આવે છે. આ બતાવે છે કે આ કલા પ્રકૃતિ સાથે કેટલી ઊંડાણથી જોડાયેલી છે. એક બહુ જ રસપ્રદ વાત એ છે કે વારલી કલામાં મોટાભાગે દેવી દેવતાઓના ચિત્રો નથી હોતા. એના બદલે એમાં લોકોના જીવન, એમના સમાજ અને પ્રકૃતિ સાથેના એમના સંબંધની વાર્તાઓ કહેવાય છે. મતલબ કે આ કલાનો મુખ્ય સંદેશ શું છે? એ છે જીવનની ઉજવણી. આ કલા લોકોના સામાજિક જીવન, એમના સમુદાય અને કુદરતને સૌથી વધુ મહત્વ આપે છે. તો આ ચિત્રોમાં આપણને શું શું જોવા મળે? જાણે કે વારલી લોકોના જીવનની એક જીવંત ડાયરી. એમાં તારપા નૃત્યની ગોળ ગોળ હારમાળા દેખાશે, જે એકતાનું પ્રતીક છે. ખેતીકામ, શિકાર, તહેવારો, લગ્નો અને હા, એમની આસપાસના અસંખ્ય વૃક્ષો અને પ્રાણીઓનું સુંદર ચિત્રણ પણ. તો ગામડાની કાચી ભીંતો પરથી શરૂ થયેલી આ કલા આખી દુનિયામાં આટલી બધી પ્રખ્યાત કેવી રીતે થઈ ગઈ? ચાલો એની સફર જોઈએ. આપણે એ તો ક્યારેય ન ભૂલવું જોઈએ કે આ કલાનું સાચું ઘર, એની શરૂઆત તો ગામડાના ઘરની માટીની દિવાલ જ હતી. પણ આજે આ કલા માત્ર દિવાલો પર નથી રહી. એનો કેનવાસ હવે આખી દુનિયા બની ગઈ છે. હવે એ આપણને કપડા પર, કાગળ પર, ઘર સજાવટની વસ્તુઓ પર અને માટીના વાસણો પર પણ પોતાની આગવી છાપ છોડતી દેખાય છે. અને આટલી બધી લોકપ્રિયતાનું કારણ શું? એની અદ્ભુત સાદગી અને એમાં દર્શાવાયેલા જીવનના વિષયો, જે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતા માણસને પોતાના લાગે. તો છેલ્લે એક વિચાર. આજના આ ભાગદોડ અને જટિલતાથી ભરેલા જીવનમાં શું આપણે સૌ આ પ્રાચીન કલા પાસેથી સાદગી અને પ્રકૃતિ સાથે જોડાવાનો પાઠ શીખી શકીએ છીએ? આના પર વિચારવા જેવું ખરું.